ભાગ 15 ને 25 જાન્યુઆરી 5-5 324થી લઈને 329. ચૂંટણી પંચના સભ્યની નિમણૂક સ્થળીય સમિતિના ભલામણ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સ્થળીય સમિતિની અંદર 3 સભ્યો હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનરને પોતાના પદ ઉપરથી હટાવવા માટે સંસદમાં બંને ગૃહોમાં વિશેષ બહુમતીની જરૂર પડે છે. અનુચ્છેદ નંબર 327 ને 329. 329 મુજબ ચૂંટણીમાં ન્યાયાલય લાગુ પડશે નહીં અને 327 મુજબ ચૂંટણી સંબંધિત કાયદા સંસદ બનાવી શકે છે. ચૂંટણી પંચના સભ્યોનો પગાર ભારત સચિત નીતિમાંથી ચૂકવવામાં આવે છે. તે ભારિત હોતા નથી, માટે તેના ઉપર મતદાન થઈ શકે છે. આ 3 વસ્તુ યાદ રાખવાનું. દરેક રાજ્યમાં ચૂંટણી કમિશનર તરીકે CEO હોય છે, જ્યારે મત વિસ્તારમાં રિટર્નિંગ ઓફિસર હોય છે. એની અંદર પંચાયત અને નગરપાલિકા. નગરપાલિકા પૂછવામાં આવે તો 243 ZA અને પંચાયત પૂછવામાં આવે તો K. અને તેમની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરનો પગાર તથા અન્ય 2 ચૂંટણી કમિશનરનો પગાર સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન રહેશે, એટલે કે ત્રણેયનો પગાર એક સમાન રહેશે. આ તમામ માહિતી જે ફેક્ટ આધારિત હતી. જ્ઞાનેશ કુમાર કેરળ, સુખબિંદર સિંહ ઉત્તરાખંડ, વિવેક જોશી હરિયાણા, સુકુમાર સેન અને રમા દેવી. ચૂંટણી પંચ પોતાનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને નથી આપતો, પરંતુ નાણાં પંચ અનુચ્છેદ નંબર 281 મુજબ રાષ્ટ્રપતિને વાર્ષિક અહેવાલ આપે છે.
બંધારણમાં ચૂંટણી પંચના સભ્ય બનવા માટે કોઈ લાયકાત આપેલી નથી. ફક્ત IAS અધિકારી જ તે બની શકે છે.